બધાઈને પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં છો? આપણે દંડક પ્રકરણનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો થોડીક પ્રશ્નોત્તરી આપણે કરીશું અને પછી આપણે નવા સ્વાધ્યાયની અંદર પણ જોડાઈએ. આપણે છેલ્લે સ્વાધ્યાયમાં વૈક્રિય 5 શરીરો અને એમાં ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના વિશે વાત કરી હતી. બરાબર ને? તો એને આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીશું. તો સહેજ આગળ વધીએ. ઓકે. જે તીર્ય 24 દંડક છે, બરાબર ને? તો 24 દંડકોમાં કયા કયા દંડકોમાં વૈક્રિય શરીર છે? 24 દંડકોમાંના કેટલા દંડકોમાં વૈક્રિય શરીર છે? દેવમાં છે ભાવ, દેવ નારકમાં છે દેવ નરક ભાવપૂર્ણ છે. મનુષ્ય આમ ને વાયુકાય વાવકાઈ. બાદળ વાયુકાય મતલબ કેટલા? 5 દંડકમાં, બરાબર? ના 5 ના થાય. મનુષ્યનો ને ઓલાનો એક એક છે. હા, દેવના 13 દંડક થયા ને. તમે તો દંડક પૂછ્યા હતા. દેવના 13 24 દંડકમાં કેટલા દંડકમાં વૈક્રિય શરીર હોય એવો પ્રશ્ન હતો. 13 14 15 15 પાકું? બસ, વધઘટ કાંઈ? 11, 12, વધઘટ કાંઈ? હેલો, બધા લેશન નથી કર્યું, હોમવર્ક નથી કરતા? વેરી ગુડ. માં 15 થાય ને કંચનભાઈ? ટોટલ? ઓકે, 15 કયા કયા 15? દેવોનો 13 દંડક, બરાબર. ને મનુષ્યનો ગર્ભજ મનુષ્યનો 1 ને 14, વાવુકાયનો 1. 15. ગર્ભજ તિર્યંશ આવે? ગર્ભજ તિર્યંશ ને વૈક્રિય શરીર હોય વિભાબેન કે ના હોય? હોય ને? વિનુબેન ક્યાં ગયા? ગુમ થઈ હા, ગયા છો હોય નિરંજનાબેન? હોય 16 તો થયા. કેટલા થશે? 16. ચાલો. 13 દેવદંડક, 1 નારકીનો, કેટલા થયા? 14. ગર્ભજ તિર્યંશ, ગર્ભજ મનુષ્ય 16 અને વાવકાય કેટલા? 17 થયા. 17 દંડકમાં વૈક્રિય શરીર હોય. કેટલા? 17 દંડકમાં. ઓકે, તો હવે કેટલા દંડકમાં વૈક્રિય શરીર ન હોય? 7. 7 થાય ને. 24 માંથી 17 કાઢી નાખીએ એટલે 7, બરાબર ને? હમ ચાલો. તો આજે 17 દંડકમાંથી કયા કયા કેટલા દંડકોમાં લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર છે? હમ. 17 દંડકોમાં કયા કયા દંડકમાં વૈક્રિય શરીર લબ્ધિ પ્રત્યેક છે? મનુષ્યમાં મનુષ્ય. એના સિવાય? તિર્યંશમાં તિર્યંશમાં લબ્ધિ પ્રત્યેક હોય?
ના હોય, ના હોય. કન્ફર્મ બોલો વિભાબેન, કેમ કન્ફ્યુઝ કરો છો? ના હોય. શું? લબ્ધિ પ્રત્યય. લબ્ધિ પ્રત્યેક ના, એ લોકોને ભવ પ્રત્યેક હોય, બરાબર. કોને? વાયુ કાય ને ભવ પ્રત્યય. હા, વાયુ કાંઈ તો આવી જાય ને ઈ તિર્યંશમાં. હેલો, બધા રજા પર પહોંચી ગયા હતા આ વીક? ચાલો, ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્ય, હમ. આને જે વૈક્રિય શરીર હોય કયું હોય છે? તો કે લબ્ધિ પ્રત્યય. કયું? લબ્ધિ પ્રત્યય. અને વાયુકાય છે, વાયુકાયનો દંડક આખો અલગ છે, હા, બરાબર. હા, તો બરાબર. વાયુકાયને કયું શરીર છે? વૈક્રિય શરીર. કયું શરીર વૈક્રિય શરીર છે? લબ્ધિ પ્રત્યેક જ છે ત્યાં પણ. હા, હા, તો મેં તો ભવ પ્રત્યેક કીધું તો તમે બધા હા પાડી દીધી. હા, ફરીથી ને ચાલો, 17 હા, દંડકોમાં વૈક્રિય શરીર છે, બરાબર. હા, 10 ભવનપતિના 10, વ્યંતર, વ્યંતરનો 1, જ્યોતિષ્કનો 1 અને વૈમાનિકનો 1, એટલે 13 દેવદંડક, એક નારકી, એટલે 14. આ 14 દંડકમાં જે વૈક્રિય શરીર છે એ ભવ પ્રત્યેક છે. ત્યાર પછી જે ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય અને વાવકાય, આ જે 3 દંડક, એમાં વૈક્રિય શરીર લબ્ધિ પ્રત્યેક છે, બરાબર. હા, બરાબર. ચાલો, હવે આગળ વધીશું. તો લબ્ધિ પ્રત્યેક જે વૈક્રિય શરીર છે, લબ્ધિ પ્રત્યેક જે વૈક્રિય શરીર છે, એની અવગાહના બોલો. આપણે ગઈ વખતે આપણે જોઈ ગયા. લબ્ધિ પ્રત્યેક જે શરીર છે, વૈક્રિય શરીર છે, એ જીવોની અવગાહના. વાયુકાયને અંગુલનો વાઉકાઈને અસંખ્યાતનો ભાગ. અંગુલનો અંગુલનો અસંખ્યાતનો ભાગ, અસંખ્યાતનો. બરાબર. હા. પછી ગર્ભજ મનુષ્ય ગર્ભજ મનુષ્ય 1,00,000 યોજનથી અધિક. 1,00,000 યોજનથી અધિક, બરાબર. ને તિર્યંચ ગર્ભજ તિર્યંશમાં 900 યોજન. ગર્ભજ તિર્યંચ 900 યોજન, બરાબર. તો એ હા, પ્રમાણે આ વૈક્રિય શરીરની લબ્ધિ પ્રત્યેકની ઉત્તર અવગાહના વૈક્રિય. છે. ઓકે, તો લબ્ધિ પ્રત્યેક વૈક્રિય અવગાહના, લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર બનાવે ત્યારે એની જગન્ય અવગાહના કેટલી હોય? શેમાં શેમાં? લબ્ધિ પ્રત્યેક શરીર જે લબ્ધિ પ્રત્યેક શરીર વાળો હોય, તો એને એ વૈક્રિય શરીરની જગન્ય અવગાહના કેટલી હોય? અંગુલનો અંગુલ સંખ્યાતનો ભાગ. અસંખ્યાત ભાગ. સંખ્યાતમો અંગુલનો ભાગ. સંખ્યાતમો. અસંખ્યાત ભાગ. ના ના, સંખ્યાત્મો સંખ્યાતમો. કે અસંખ્યાત્મો? સંખ્યાત્મક. સંખ્યાતમો. સંખ્યાતમો ઉત્તર વૈક્રિય શરીર. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના અંગુલનો સંખ્યાત્મો ભાગ, સંખ્યાત્મક. બરાબર. તો જે લોકો નું ભવ પ્રત્યેક વૈક્રિય શરીર છે, ભવ પ્રત્યેક જે વૈક્રિય શરીર છે, તો એની જગન્ય અવગાહના કેટલી? અંગલનો સંખ્યાત. એ અંગુલ અસંખ્યાતનો ભાગ. સંખ્યાતમો. બરોબર. અંગુલનો અસંખ્યાતનો ભાગ. અસંખ્યાત્મો ભાગ, બરાબર ને? ઓકે, અંગુલનો અસંખ્યાત્મો ભાગ કહેવાય. તો એ લોકો જે ભવ પ્રત્યેક વૈક્રિય શરીર વાળા છે, એ જીવોની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના બોલો. જે જીવોની પાસે વૈક્રિય શરીર ભવ પ્રત્યેક છે, તો એ ભવ પ્રત્યેક શરીર વાળા જીવોની ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જણાવો. પેલા એ કહો, ઉત્તર વૈક્રિય શરીર એટલે શું?
વૈક્રિય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર એટલે શું? કોણ કહે છે? કોઈ બોલે છે? કોઈને બોલવું છે? ટ્રાય કરો. પ્રકાશો વિભાબેન બોલો. વૈક્રિય શરીર એટલે જે જન્મથી મળેલું જેમને જે શરીર છે, જેમ કે દેવ ને નારક, એ લોકોનું વૈક્રિય શરીર છે. તો ઉત્તર ને વૈક્રિય જે શરીર એટલે શું? ને ઉત્તર વૈક્રિય શરીર એટલે જે એ લોકો બીજું શરીર બનાવે, અ, એને ઉત્તર વૈક્રિય શરીર કહેવાય. જેમ કે જેમ કે અ, 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 બીજ- અ, એટલે દેવ અહીંયા અહીંયા દેવલોકમાં દેવ બેઠા હોય ને હમ. એ લોકો જે આ ભગવાનનું કંઈક ઓલું ચાલતું હોય, નંદીશ્વર દ્વીપમાં ને જે મહોત્સવ ચાલતો હોય ત્યાં એ લોકોનું મૂળ શરીર એ ના જાય, પણ બીજું ઉત્તર વૈક્રિય શરીર કરી બનાવીને ત્યાં મોકલાવે એમ. યસ, એટલે એમને પ્રસંગે એ લોકોને હા, જ્યારે પ્રસંગ લાગે તો તે વખતે પોતાનું બીજું વૈક્રિય શરીર ઉત્તર વૈક્રિય શરીર બનાવીને ત્યાં મોકલી શકે. મોકલે. બરાબર. તો એ ઉત્તર વૈક્રિય શરીર કહેવાય. બરાબર. તો હવે ઉત્તર વૈક્રિય શરીર જે બહુપ્રત્યય છે, તો બહુપ્રત્યય વાળો જે વૈક્રિય શરીર વાળો છે, તો એની ઊંચાઈ કેટલી? ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ બોલ બોલ. 1,00,000 યોજન દેવોની. દેવોની લાખો જન કેટલું? તો નહીં. 1,00,000 યોજન. કેટલું? 1,00,000 યોજન દેવોની. 1,00,000 યોજન જેટલું ઊંચું થાય છે. અને મનુષ્યનો એને તો કિંચિત અધિક. અધિક 1,00,000 થી અધિક. 1,00,000 થી કાંઈક અધિક. બરાબર ને? અધિક. ઓકે. હવે તમને ગઈ વખતે કોઈ પ્રશ્ન એક કર્યો તો તમને યાદ છે કઈ? હા, હા, બે બોલો. પ્રશ્ન, 12 બે યોજન પ્રશ્ન, વાળી, શું? 12 બે યોજન પ્રશ્ન. વાળું બે ઇન્દ્રિય જીવ, એનો જવાબ નથી. બે ઇન્દ્રિય વાળું તો લાસ્ટ ટાઈમ કીધું હતું. મેં કીધું તું કે ઓલા જે આશાલિક ઓલા સાપ હોય, હા ઈ મરી જાય ને બે, ઓલા હા, એનું જ કહું છું. હા એ બરાબર. ચક્રવર્તીનું સૈન્ય વહી જાય તો ઈ બધું ક્યાં જાય, પર્વત કેમ ના થાય ને એવું કંઈક. હા યસ, હવે તમે બરાબર યાદ કરાવી. યસ. હા. ઓકે. અશાલિક જાતિનો સાપ. બરાબર ને? હવે આ જે બે ઇન્દ્રિય જીવો વગેરે છે, જમીનમાં જે ઉત્પન્ન થાય એ કેવી જગ્યાએ? તો કે અવાવૃ જમીન હોય. કેવી? અવાવ. અવાવૃ જમીન. અવાવૃનો મતલબ શું? જ્યાં કોઈ જ્યાં કાંઈ બહુ હોય કઈ નહીં. વસ્તી ના હોય ત્યાં. હા યસ, જ્યાં વસ્તી આવતી જતી ન હોય, પબ્લિક નો અવર જવર ન હોય. બરાબર? તો એને અવાવૃ કે. બીજી રીતે અવાવૃ એટલે તો કે જેમાં શું છે, જમીન પોચી હોય, જેને આપણે દલદલ જેવું પણ કહીએ, પણ દલદલ કરતા કઠણ, દલદલ કરતા કઠણ પોચું હોય. બરાબર? પોચી જમીન હોય તો એને શું કહેવાય? અવાવૃ. એને પણ અવાવૃ કહેવાય. બરાબર. હવે આ અશાલિક જાતિનો જે સર્પ છે એ જમીનની અંદર થાય, જમીનની અંદર, અને પાછું અંતર્મૃતમાં શું થઈ જાય છે? મરી જાય છે, અંતર્મૃતનું જ મૃત્યુ આયુષ્ય પામે, વાળું છે. બરાબર. હવે ચલી પાછું જાય છે. કેટલું? તો કે 1 યોજન પ્રમાણ. કેટલું? 12 યોજન. કેટલું કીધું? 12 યોજન. 12 યોજન. બરાબર ને? હવે એ જમીનમાં ને જમીનમાં જ, જમીનમાં ને જમીનમાં જ એવી રીતે થઈ જાય છે. બરાબર? કે અંદરની અંદર જમીન બધી શું થઈ જાય? ફિટ થાય. કેમ કે ખાડો અવાવૃ પડી જાય. હોય, પોચું હોય, એટલે અંદર અંદર ફિટ શું થઈ જાય? ફિટ થઈ જાય. બરાબર. આપણે એમ થાય, જો અંદર કઈ શું કહેવાય, પાણીની અંદર કદાચ એકદમ ડીપની અંદર ક્રોકોડાઇલ ફરતો હોય તો ઉપરથી પાણી હલતું હોય કે ખાલી આમનામ જ હોય? ખબર પણ ન પડે. ન પડે. આવું બને કે ના બને? બને ને? કે પાણીની અંદર ઓલો ક્રોકોડાઇલ મગર મુવમેન્ટ કરતો હોય, ગમે તે દિશાની અંદર જતો હોય તો ઉપરથી જોનારને જે શું કહેવાય, પાણીના અનુસારે ખબર પણ ના પડે. કે પાણી સ્થિર હોય તો એને ખબર પણ ના પડે કે અહીંયા પહોંચી ગયો છે. આવું બને છે ને? અંદરનું અંદર મુવમેન્ટ થઈ જાય પાણી. બરાબર? તો એ રીતે જમીન પણ શું થઈ જાય છે? તો કે અવાવૃ એટલે પોચી જમીન હોય તો એ જમીન આજુબાજુની અંદર ફિટ થાય.
ફિટ થાય પણ આજુબાજુની અંદર, એટલે ત્યાં પહાડ જેવું ના થાય, ત્યાં ખાડો. પહાડ જેવું ના થાય, બરાબર. પણ અંદરો અંદર જ શું થઈ જાય, તો જમીન બધી એ થઈ જાય. તો એવી રીતે એ શું થઈ જાય છે, અંદર વહી જાય છે, હા, જેમ આપણે ખાડો શું પડી કહેવાય, જાય. જેમ ઓલું રૂ હોય, બને રૂ હોય, બરાબર, રૂ હોય તો એ રૂની અંદર કેવી રીતે આપણે હાથ નાખીએ, રૂ પોચું જેમ હોય ને, અંદર હાથ નાખીએ તો જતો રહે ગમે તે રીતે. તો એવી રીતે આની અંદર પણ એ સાપ એવી રીતે થઈ જાય છે. પણ હવે અંદર મૃત્યુનું આયુષ્ય વાળો છે, એટલે તે વખતે એ જ્યારે મરે છે તો તે વખતે ત્યાં ખાડા જેવું થઈ જાય. પણ એ ક્યારે, કે જે કોઈ વજનદાર ત્યાંથી પસાર થતું હોય તો, જી, અંદર આવી જાય, જેમ દટાવી જાય. ચક્રવર્તીનું સૈન્ય હોય તો હજારો લાખો, લાખો ઘોડાઓ હોય, લાખો હાથીઓ હોય, બહુ મોટું સૈન્ય હોય, એટલે એનું વજન થી શું થઈ જાય છે, તો કે ત્યાં ખાડો પડી જાય અને એની અંદર પણ આખું સમાઈ જાય એમ. એટલે એમ કીધું કે જમીન છે એ અંદરો અંદર ત્યાં ફિટ થઈ જાય, બરાબર. ઓકે, એટલે એવો અસાલિક જાતિનો સાપ એ ક્યાં, તો કે અઢી અંદર પણ હોઈ શકે છે, એવી વાત જણાવે છે. ઓકે, હવે આપણે ઉત્તર વેકરી શરીરની વાત કરતા હતા. તમે બીજો ક્વેશ્ચન પૂછ્યો તો કંચનભાઈ, હા બોલો. તમે કીધું હતું કે તિર્યંશ, ગર્ભજ તિર્યંશ નું ઉત્કૃષ્ટ આયુષ્ય, ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન છે, બરાબર, અને ને ઉત્તર વૈક્રિયની 900 યોજન છે. વેરી ગુડ. હા, આવું કેમ? તો કે જુઓ, આ એની પાસે એ પ્રકાર, આમ તો ગર્ભજ તિર્યંશ છે તો એની ઔદારિક શરીરની અવગાહના જ 1000 યોજન છે, યોજન છે, બરાબર ને. 1000 યોજન તો એની માત્ર મૂળ શરીરની અવગાહના છે. તો અહીંયા જે ગર્ભજ તિર્યંશ છે તો એ લોકો 900 યોજન સુધીનું બનાવી લે. તો 900 યોજન સુધી જે બનાવે છે, બરાબર ને. હવે જે ઓલા સમુદ્રની અંદર રહેલા જે જલચર વગેરે જીવો છે, માછલા વગેરે, તો એ લોકોનું, બરાબર, એ લોકોની એટલી મોટી અવગાહના છે. પણ એના સિવાય જેમ જંબુદ્વીપની અંદર રહેલા જે પ્રાણીઓ છે, અઢીદ્વીપની અંદર રહેલા જે બીજા છે સ્થળચર ખેચર જીવો છે, તો એ તો નાના ખરા ને, એ તો નાના છે ને. તો એ લોકો 900 યોજન સુધી કરી શકે, તો એના માટે તો બહુ મોટું કહેવાય. ઓલી જે ઉત્કૃષ્ટ અવગાહના છે, પણ બીજા તો અહીંયા શું ધનુષ્ય પૃથ્વક પણ કીધા છે, 3 ગાઉ પણ કીધા છે, યોજન પૃથ્વત્વ પણ કીધા છે, ગાઉ પૃથ્વત્વ પણ કીધા છે, અને ધનુષ્ય પૃથ્વત્વ પણ કીધા છે. તો હવે એ જીવો 900 યોજન નું કરે એટલે તો બહુ મોટું કહેવાય ને, બરાબર. તો એટલે એની અપેક્ષાએ પ્લસ બીજું કે દરેક જીવોને એવું કે વૈક્રિય લબ્ધિ હોય એટલે કે લાખ યોજન જ કરે એવું જરૂર નહીં. એની પાસે એવી શક્તિ, તિર્યંશ પાસે એટલી શક્તિ હોય કે તો કે 900 યોજન સુધીનું કરી શકે, અથવા એ લોકોની એ પ્રમાણની શક્તિઓ એ પ્રમાણની છે, બરાબર. તો જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ કીધા તો કે ત્યાં હોય અથવા ન પણ હોય. કેમ કે આ શરીર જે ગર્ભજ તિર્યંશ ને અને ગર્ભજ મનુષ્યને આ વૈક્રિય શરીર કેવી રીતે આવે છે? લબ્ધિથી, બરાબર ને, લબ્ધિથી, બરાબર. તો હવે તે વખતે એ લોકો જયારે કરે શરીર લબ્ધિ પ્રત્યેક વાળા હોય ત્યારે 900 યોજન સુધીનું કરી શકે છે, બરાબર. તો એટલે ધનુષ્ય પૃથ્વત્વ અને ગાઉ પૃથ્વત્વ વાળા જીવો પ્રમાણે ઘણું બધું મોટું કહેવાય. ઓકે, એટલે 900 યોજન. અને એ લોકોનું એવું પણ જરૂર નથી કે એનાથી પોતાના શરીરથી મોટું જ કરે, એવું નથી. કહેશું તો કે એનું બીજું શરીર થાય એનાથી નાનું પણ થઈ શકે છે. ઓકે, તો એટલે વૈક્રિય શરીર બસ એ પ્રમાણનું એ લોકોની પાસે એનો જે ગુણ છે, જે શરીરનો જે શક્તિઓ છે એની પાસે તો એટલી જ સુધી છે, એનાથી વધારે નથી, એમ સમજી શકાય, બરાબર. એવી રીતે આ ઉત્તર વૈક્રિય શરીરની આપણે વાત કરી. ઓકે, વાઉકાઈનો જીવ છે તો એની પાસે વૈક્રિય લબ્ધિ છે, તો એ વૈક્રિય લબ્ધિથી કેટલું શરીર બનાવી શકે? એટલું જ હોય, જેટલું અસંખ્યાત ભાગ છે. હા, ઓકે. પહેલી નારકનો જીવ છે તો એ ઉત્તર વૈક્રિય શરીર કેટલું બનાવી શકે? ડબલ બનાવે એવું નથી, જે 3 હાથ છે તો 6 હાથ બનાવે. કેટલું બનાવી શકે? એનું જગન્ય છે ડબલ. પહેલી નારકનો જીવ છે તો એનું શરીર કેટલું છે?
ઉત્કૃષ્ટ. પોણા આઠ પોણા આઠ ધનુષ્ય. એ પોણા સાત. પોણા આઠ હા, પોણા આઠ વિચારી દો. હા, પોણા આઠ વિચારી દો. પોણા આઠ એટલે 15 ધનુષ્ય જેટલું બનાવી શકે, બરાબર ને? 15.5 ધનુષ્ય. હા, 15.5. બરાબર. તો સાતમી નારકનો જીવ છે તો એ કેટલું વૈક્રિય શરીર કેટલું બનાવી શકે? 1000 ધનુષ્ય. 1000 ધનુષ્ય. બરાબર. એ પ્રમાણે તો આપણે તો કયા કયા દંડકોમાં વૈક્રિય શરીર નથી? 4 સ્થાવરમાં નથી. પૃથ્વીકાય, અપકાય, દેવકાય અને વાવકાય. 4 સ્થાવર અને 3 વિકલેન્દ્રિય. બરાબર ને? પૃથ્વી, અપ, દેવ, વનસ્પતિ, ઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય. આ 7 દંડકમાં વૈક્રિય શરીર નથી. બરાબર. ઓકે, ચાલો. હવે પ્રસંગે આપણે આ વૈક્રિય શરીર જે બનાવે છે, બરાબર ને? જે ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એ ઉત્તર વૈક્રિય શરીર કેટલા સમય સુધી રહી શકે એની પણ સાથે સાથે વાત કરીશું. અહીંયા આયુષ્ય નથી કહેતા, પણ આ જે વૈક્રિય શરીર બનાવે છે, ધારો કે દેવોનું વૈક્રિય શરીર છે, બરાબર? દેવોનું વૈક્રિય શરીર છે તો એ લોકોનું આયુષ્ય, જે મૂળ શરીર છે તો એનું આયુષ્ય પ્રમાણ હોય જ. પણ હવે જે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું છે તો એ કેટલા સુધી રાખી શકે એની વાત. વળી કોઈ મનુષ્ય છે, કોઈ મનુષ્ય પાસે વૈક્રિય શરીર છે, વૈક્રિય લબ્ધિ છે, તો એ વૈક્રિય શરીર બનાવ્યું તો એ વૈક્રિય શરીર કેટલા સમય સુધી રાખી શકે? કોઈ તિર્યંચનો જીવ છે અને ગર્ભજ તિર્યંચને પાસે વૈક્રિય લબ્ધિ છે તો એ વૈક્રિય લબ્ધિથી બનાવેલું વૈક્રિય શરીર કેટલા કાળ સુધી, કેટલા સમય સુધી રહી શકે? તો એની એટલે ઉત્તર વૈક્રિય શરીરનો કાળ, સમય આપણને ગાથા નંબર 10મી ની અંદર જણાવે છે. તો ગાથા નંબર 10મી ખોલજો. ઓકે. બધાની સ્ક્રીન ઉપર દેખાય છે? આવે છે? હા. આવે છે ને? દેખાય છે ને? હા. ઓકે. શું કે છે? ઉત્તર વૈક્રિયની વિકુર્વણાનો કાળ. વિકુર્વણા એટલે તો કે એને સંકેલી લેવું પડે. જેમ બનાવ્યું હોય તો એને સમેટી લેવું. એને શું કહેવાય? વિકુર્વણા કાળ. વિકુર્વણા. બરાબર. અથવા શરીર બનાવ્યું છે. વિકુર્વણા એટલે વિકુર્વ્યું એટલે કદાચ બનાવ્યું. તો કેટલા સમય સુધી એ રાખી શકે એ શરીર? એનો સમય, બરાબર. તો એ ઉત્તર વૈક્રિય વિકુર્વણાનો કાળ. ઉત્તર વૈક્રિય શરીર ખ્યાલ આવે? વૈક્રિય અને ઉત્તર વૈક્રિયમાં ખ્યાલ આવી ગયો ને? હા. સુરભીબેન પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. ખ્યાલ આવે છે ને? હા હા. વૈક્રિય શરીર ને વૈક્રિય અને ઉત્તર વૈક્રિય એટલે શું? વૈક્રિય શરીર એ લોકોનું હોય, એ લોકો કરી શકે નાનું મોટું બધું. અને ઉત્તર વૈક્રિય શરીર હોય ને એ લોકો નવું પોતાનું શરીર એવું જ બનાવે. બીજું શરીર બનાવે, બરાબર ને? બીજું શરીર બનાવે એને ઉત્તર વૈક્રિય કહેવાય. વેરી ગુડ, સરસ. ઓકે. તો ગાથા નંબર 10મી આપણે બોલાવું છું, બધાય બોલજો. ઓકે. અંત મુહૂર્તમ નિરયે મુહૂર્ત ચત્તારી તિર્ય મણુ એસુ દેવેશુ અધમાસો ઉક્કોસ વિઉવણા કાલો ફરીથી. અંત મુહૂર્તમ નિરયે મુહૂર્ત ચત્તારી તિર્ય મણુ એસુ
દેવેશુ અધમાસો ઉક્કોસ વિકુવણા કાલો. ગાથાની શબ્દાર્થમાં શું કે છે? અંત મુહૂર્તમ એટલે અંતર્મુહૂર્ત. ઓકે, આપણે આખી ગાથા સાથે કરતા જઈશું. અંત મુહૂર્તમ એટલે અંતર્મુહૂર્ત. નિરય એટલે નારકી. નિરય એટલે નારકી. મુહૂર્ત એટલે મુહૂર્ત. ચત્તારી એટલે 4. તિર્ય એટલે તિર્યંચ. મણુવેશુ એટલે મનુષ્ય. દેવેશુ એટલે દેવો. અર્ધમાસો એટલે અર્ધમાસ અથવા 15 દિવસ. ઉક્કોસા એટલે ઉત્કૃષ્ટ. વિકુવણા એટલે વિકુર્વણા. કાલો એટલે કાળ. બરાબર. ગાથાર્થ: ઉત્કૃષ્ટ વિકુર્વણાનો કાળ નારકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચો અને મનુષ્યોમાં 4 મુહૂર્ત અને દેવોમાં અર્ધમાસ છે. બરાબર. ઓકે, આપણે એક વસ્તુ રહી ગઈ છે પૂછવાની. દેવો અને મનુષ્ય, બરાબર, એને દેવોને કેટલી ઉત્કૃષ્ટ જે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કેટલી કીધી? 1,00,000 યોજન. અને મનુષ્યની કિંચિત 1,00,000 યોજન થી કંઈક અધિક. બરાબર ને? તો જે અધિક છે મનુષ્યમાં, તો એ કેવી રીતે? 1,00,000 થી અધિક અને દેવોનું 1,00,000 એ કેવી રીતે? દેવ હંમેશા 4 આંગળ ઉપર હોય અને મનુષ્ય જમીન ઉપર હોય અને બેયની માથાની સપાટી સરખી હોય. મસ્તક સપાટીએ દેવ અને મનુષ્ય બંનેની સપાટી સરખી. મસ્તક સપાટી, બરાબર, માથાના ભાગની જે ઊંચાઈ છે ત્યાં એક સરખી. પણ દેવો છે એ જમીનથી 4 અંગુલ ઉપર હોય છે અને મનુષ્ય છે એ જમીનને સ્પર્શ કરીને રહેલા હોય છે. એટલે દેવની 1,00,000 સંપૂર્ણ અને મનુષ્યનું જે ઉત્તર વૈક્રિય શરીરનું જે અવગાહના છે એ તો કે 1,00,000 યોજન અને પ્લસ 4 આંગુળ. કેમ કે મનુષ્ય જે જમીન પર સ્પર્શ કરીને રહેલો હોય છે અને દેવ 4 અંગુલ ઉપર હોય છે. બરાબર ને? તો હવે આ વૈક્રિય શરીર કેવી રીતે હોય છે એની આપણે વાત જણાવીએ. વિશેષાર્થ વાંચીશું. કહેલો એ કાળ વ્યતીત થયે. કહેલો કાળ વ્યતીત થયે એટલે કેવી રીતે? તો કે હવે નારકીનો જીવ છે, તો એ નારકીનો જીવ કદાચ ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો કેટલા સમય સુધી રાખી શકે? અંતર્મુહૂર્ત. કેટલું? અંતર્મુહૂર્ત સુધી જ રાખી શકે. બરાબર. હવે અંતર્મુહૂર્ત સુધી રાખે અને કદાચ પછી એને કદાચ પાછું સંકેલી નહીં લઈ તો એને પાછું લઈ ના લઈ તો શું થાય? વિલય થઈ જાય. વિલય થઈ જાય ઓટોમેટિક. બરાબર. કદાચ એ ના કરે તો પણ એ શું થાય છે કે ઓટોમેટિક વિલય થઈ જાય. એટલે નારકોમાં અંતર્મુહૂર્ત કાળ કીધો. બરાબર. તિર્યંચો અને મનુષ્યો, તિર્યંચો અને મનુષ્યમાં 4 મુહૂર્ત. બરાબર ને? અને દેવોમાં 6 માસ 15 દિવસ. દેવોમાં અર્ધમાસ. અર્ધમાસ એટલે 15 દિવસ, પખવાડિયું. બરાબર. એટલો કાળ કીધો. તો હવે કે છે કે હવે વિશેષાર્થમાં કે છે કહેલો એ કાળ વ્યતીત થયે તે શરીર સ્વતઃ વિલય પામી જાય છે. એટલે હવે કદાચ એ શરીર છે, ઉત્તર વૈક્રિય શરીર છે, હવે એને કદાચ ભૂલાઈ ગયું તો ઓટોમેટિક શું થાય? તો કે 15 મહિના શું કહેવાય, દેવો 15 દિવસ થતા એ તરત ઓટોમેટિક શું થશે? તો કે વિલય પામી જશે. બરાબર. ઓકે. અને તે કાળ પહેલા પણ જો તે શરીરની જરૂર ન હોય તો બુદ્ધિપૂર્વક સહરણ પણ કરવું પડે છે. હવે જો એ શરીરની જરૂર ન હોય, બરાબર,
જરૂર ન હોય તો કે પોતાની બુદ્ધિપૂર્વક, એટલે તો કે એની પાસે શક્તિ હોય, જેમ એને વિખુરવાની જે શરીર શક્તિ છે એવી રીતે સહરણ કરવાની પણ એની પાસે શક્તિ હોય છે, એટલે એ સહરણ પણ કરી લે. જરૂર ના હોય એટલે સહરણ કરી લે, બરાબર. હવે કે છે કે વાવુકાયમાં તો રચના અને વિલય બંને સ્વતઃ પ્રવર્તે છે. સ્વતઃ એટલે પોતા આપોઆપ જ થઈ જાય છે. વાવુકાયમાં વૈક્રિય શરીરની રચના, વૈક્રિય શરીરની રચના શું કરે છે? આપોઆપ વિલય થઈ જાય. બની પણ જાય છે અને પોતાની જાતે જ વિલય પણ થઈ જાય વિલય છે. પામી જાય. વિલય પામી જાય છે એટલે કે વિલય થઈ જાય છે, બરાબર. એટલે એને સ્વતઃ જ. હવે આપણને થાય, પ્રશ્ન થાય કે એવું વળી કેવી રીતે બની શકે કે જાતે જાતે જ બધું થઈ જાય? હા, હેલો, દેખાય છે બધાને? હા 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 મને નથી આવતું એ. તમને સ્ક્રીન ઉપર છે ઓલી ચોપડીનું? ના ત્યાંના પ્લેન્સ નથી. હવે આવ્યું. આવ્યું ને હવે? હા હવે હવે આવ્યું. સેમ પેજ આવ્યું. હવે સેમ પેજ રાખ્યું છે અત્યારે. ઓકે. હવે વાવુકાઈમાં શું કે છે કે વાવુકાઈની અંદર પોતાની મેળે જ શરીર બને છે અને પોતાની મેળે જ વિલય પણ પામે છે. વિલય પામે. તો પ્રશ્ન એમ થાય કે આવું કેવી રીતે બને કે પોતાની મેળે થઈ જાય ને પાછું એ બની જાય ને થઈ જાય? હજુ તો ના લાગે? હા, એનું આયુષ્ય હશે. એ લોકોનું કાળ સાવ ઊંચું છે ને. અંતર્મુહૂર્ત નું આયુષ્ય હશે. ચાલો તમને વાત કહું. અંતર્મુહૂર્તનું આયુષ્ય બરાબર છે, અંતર્મુહૂર્તનું નથી. વાવુકાઈનું તો આયુષ્ય છે, ખાલી એનું શરીર જે બની જાય છે ને પાછું અંતર્મુહૂર્ત કઈ ઓછું થોડું છે. ચાલો આપણે કહીએ કે શ્વાસ લઈએ, આપણે શ્વાસ લઈએ, બરાબર ને? લેવાય પણ જાય છે ને મુકાય પણ જાય છે ને. હા લબ્ધી છે ને, હમ હા લબ્ધી છે. આપણે શ્વાસ લઈએ છે, બરાબર ને? તો લેવા મૂકવાનો પ્રયત્ન કરવો પડે છે કે થતું જ જાય છે ઓટોમેટિક? નેચરલ છે. થઈ જાય છે. થઈ જાય છે ને. ના, હા એમ થાય કે પછી કે શ્વાસ લેવા મૂકવામાં થાકી જાય એમ તો બીમારો થઈ જાય. એક ભાઈ દવાખાને જઈને ડોક્ટરને કહે છે કે ભાઈ ડોક્ટર સાહેબ મને શ્વાસ લેવા તકલીફ થાય છે. તો ડોક્ટર કે પણ શું કામ લે છે? તકલીફ પડતી હોય તો ના લે. તો કે ના, આ જે પ્રક્રિયા છે જેમ સહજ રીતે થઈ જતી હોય છે, બરાબર ને? પછી આપણે જાગતા હોઈએ કે પછી સૂતા હોઈએ એમાં પણ આ પ્રક્રિયા જેમ ચાલુ હોય છે, બરાબર ને? હવે ચાલો, ઊંઘમાં આપણે કેટલા શ્વાસ લઈએ છીએ અને મૂકીએ છીએ, બરાબર? ખબર પડે છે આપણને? ના ના ખબર. હા, જેમ એ આપણને ખ્યાલ નથી, એને ક્રિયા ચાલુ હોય છે, બરાબર? અથવા શું કહેવાય કે ઊંઘમાં ને ઊંઘમાં કઈ શું કહેવાય, હા, વિભાબેન દિનુબેન સારા એવા ડ્રીમમાં પહોંચી ગયા, સપનામાં આવી ગયા, હા, દેખવામાં શ્વાસ લેવાનું ભૂલી ગયા, એવું બને? ના બને. એવું ના બને. ચાલુ જ હોય. નહીં, પણ સારું સપનું દેવા જેમાં ઘણી વખત આપણે ને ઘણી વખત ક્રિયા ભૂલી જઈએ કે નહીં? ના ભૂલી જાય. એમાં તો એની ના નેચરલ છે આ ને. તો થાય ને ઓટોમેટિક થતી હોય ને. નહીં, કોઈ પ્રક્રિયા, કોઈ કામ એવું બને કે નહીં, આ ધ્યાનમાં મારું આ ધ્યાન જ ના રહ્યું, આ થાય ને એમાં કોઈ વાર આપણે થાય. હા, ઘણી પણ વખત થાય. શ્વાસમાં ના થાય. શ્વાસમાં તો થાય જ નહીં, બરાબર ને? જો ભૂલી ગયા તો સમજી જવાનું કે ભાઈ આપણે હવે નથી જગતમાં. શ્વાસ લેવા જેવા નથી. ચાલો, એટલે એમ જેમ શું કહેવાય કે આપણે જેમ શ્વાસ લઈએ છીએ, પ્રક્રિયા જેમ સ્વતઃ થાય છે, બરાબર ને? તો એ જ રીતે આ વૈક્રિય શરીર વાવકાઈની અંદર બની જાય છે અને વિલય પણ પામી જાય છે, પણ શું કહેવાય કે એને કઈ ખ્યાલ પણ હોતો નથી, પણ એ જીવની અંદર થાય છે. તો પછી વાવકાઈની અંદર પ્રશ્ન થાય તમને કે વાવકાઈની અંદર જો એ શરીર પોતે બનાવતું નથી ને વિલય પણ ઓટોમેટિક થઈ જાય છે અને પોતાને ખ્યાલ જેવું પણ ન હોય, તો એને વૈક્રિય શરીરનો કોઈ લાભ ખરો? એને શું ફાયદો? વિભાબેન, આવો પ્રશ્ન થાય. થવું જોઈએ. થવું જોઈએ ને. થવું એનામાં જોઈએ. એટલું જ્ઞાન નથી કે એવું વિચારી શકે.
શું? પણ હજુ કઈ વિચારી ના શકે, પણ આ સહજ રીતે થઈ જાય છે ને. ધારો કે આપણી પાસે વૈક્રિય શરીર હોય ને આપણે જરૂર નથી, તો એનો શું મતલબ? આપણે એનો યુઝ નથી કરતા, આપણે વાપરતા નથી. હા, યસ યસ યસ. એવું ના થાય કે તિજોરીમાં કે બેંકના લોકરમાં પડેલા ઘરેણા જેવું? ના. વિભાબેન, હા, સાચી વાત છે. હે? સાચી વાત છે. તો પછી કઈ વાત સાથે વાત છે? વૈક્રિય શરીર હોય ન હોય શું ફરક પડતો? અહીંયા કહેવાનું કારણ શું દંડક પ્રકરણમાં? બરાબર. એમને ભવ સ્વભાવે હોય ને. કોને? વાયુકાઈ. ભાવ બરાબર છે, ભવ સ્વભાવ. યસ, ભવ સ્વભાવે. ચાલો, અહીંયા છતાં પણ એને કઈ ફરક નથી પડતો, બરાબર ને? છતાં પણ અહીંયા કહેવાનું કારણ તો કે વૈક્રિય શરીર એ પણ ઔદારિક શરીર વાળાને વૈક્રિય શરીર મળવું એ પણ એક પ્રકારનો ગુણ કીધો. શું? એ પણ પ્રકારનો ગુણ કહેવામાં આવ્યો. એટલે વાવકાઈ છે તો વાવકાઈના એની અંદર ગુણ અલગ છે. વાવકાઈના જીવનો એ વૈક્રિય શરીર એ ગુણ થઈ ગયો. એટલે નાનામાં નાના જીવની પણ ગુણોની, નાનામાં નાનો જીવ હોય એની પણ ગુણની ગણતરી કરવામાં આવેલી છે. નાનામાં નાનો જીવ હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો ગુણ હોય તો એની પણ વાત જણાવે છે. બરાબર. આ જીવ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, એમાં આ વાવકાય ની અંદર વિશેષ વાત આવી, પણ હજી તેવકાય ને વાવકાય બંનેની અંદર પણ ઘણો ફરક છે. એ જીવ સ્વભાવો પણ કેવા છે એની વાતો આ દંડક પ્રકરણની અંદર આપણને ઘણી બધી શીખવા જાણવા મળશે. એટલે વાવકાઈની અંદર છે સ્વતઃ થઈ જાય છે, પણ એની અંદર ગુણ તરીકે છે. સિમ્પલ વસ્તુ કહું તમને કે એક બાજુ જેમ તમને લોકર કે તિજોરીની અંદર પડેલા ઘરેણા બરાબર ન હોય અને રહેલા હોય, એમાં રાખેલા હોય, ફરક પડે એમાં? પડે. હા, ન હોય તો કોઈ લઈ ના જાય. હા, અને હોય અને તો હોય તો કોઈ ચોરી પણ કરી જાય. કોઈ ચોરી, પણ એના સિવાય કઈ આપણામાં કઈ ફરક પડે? હા, આપણે ત્યારે એમ થાય કે આપણી શું? પાસે છે. હા હા, યસ. પાછું બોલો. આપણને એમ થાય ને મારી પાસે છે આ મારી વસ્તુ. પાસે છે, બરાબર ને? બરાબર. શું કહેવાય, અહીંયા કદાચ કોઈ પહેરીને આવ્યું હોય ને આપણે ન પહેર્યું હોય તો પાછું મારી પાસે છે, પણ લોકર ની અંદર શું કહેવાય સેફટી તમને ખબર છે, એમ કરીને આપણે એમ કરીને આપણે એને કરી નાખીએ, બરાબર ને? પણ ન હોય તો આપણું મોઢું જ કહી દે કે આપણી પાસે નથી. બરાબર છે? હા, આપણી માલિકી જે છે ને, આપણી માલિકી છે. મારી પાસે છે, બરાબર ને? એવું આપણને જે થતું હોય તો તે વખતે એ પોતાની એક શક્તિ, અથવા શું કે મારી પાસે છે ભાઈ, સાવ એવો નથી એટલે એની પાસે સ્ટોક ની અંદર તો છે જ, એટલે પોતાની પાસે છે એમ. એટલે હોવું અને ન હોવુંમાં બહુ ફરક છે. બરાબર. ઉપયોગ કરે કે ન કરે બીજા નંબરે. બરાબર. હા. ચાલો, હવે શું કે છે? બાકીના શેષ શરીરોની અવગાહના તથા કાળ કે છે. બાકીના શેષ શરીરો કયા શરીર છે? બીજા વૈક્રિય શરીરની વાત કરી, બરાબર? તો બીજું કયું કીધું? ઔદારિક ઉપર. ચાલો, આ પેલા ફૂટનોટ નીચે છે એ આપણે વાંચી લઈએ છે જે સ્ટાર કરેલું છે એમાં. તો દંડક પ્રકરણની અવચુરીમાં લબ્ધિથી કરેલા વૈક્રિય શરીરનો ગર્ભજ તિર્યંજ અને મનુષ્યો અવસ્થાન કાળ એટલે અંતર્મુહૂર્તથી અધિક ન હોય એમ કે છે. શું કે છે? અંતર્મુહૂર્તથી અધિક ન હોય એમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. અને અહીં 4 મુહૂર્ત કયો છે? દિગંબર આમનાએ પણ અંતર્મુહૂર્ત કાળ કયો છે, અને શ્રી ભગવતી સૂત્રમાં અંતર્મુહૂર્ત કાળ કયો છે. આ ગાથા જીવાભિગમ સૂત્રની છે એમ કે છે. હવે ઘણી વખતે મતાંતર થાય. મતાંતર એટલે કે કોઈ ગ્રંથ છે તો કોઈ ગ્રંથની અંદર આમ કહેવામાં આવ્યું હોય, કોઈ ગ્રંથની અંદર અલગ કહેવામાં આવી હોય, બરાબર? તો હવે આ જે 10મી ગાથા છે એ ગાથા શેમાં કહેવામાં આવી છે? તો કે જીવાભિગમ સૂત્ર. કયું?
જીવાભિગમ સૂત્રની અંદર છે. તો જેની અંદર જીવોની વિશેષ વાતો કીધી છે, બરાબર. જીવાભિગમ એટલે જેમાં જીવના અભિગમો એટલે જીવની જે વિશેષતાઓ છે એ, બરાબર. તો કે જે પ્રકરણની અવતરી છે, જે લબ્ધિથી જે વેગ્રે શરીર છે, તો એ ગર્ભજ તિર્યક અને ગર્ભજ મનુષ્યને કેટલું કીધું? તો કે અંતર્મુહૂર્ત થી વધારે ન હોય એમ કે છે, બરાબર. એમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે એમ કે. અને અહીં 4 મુહૂર્ત કયો છે, બરાબર. એટલે આપણે આ દંડક પ્રકરણની અંદર આપણે જે કહીએ છીએ 4 પ્રકરણ કીધા, શું કહેવાય, 4 મુહૂર્ત કીધા છે. તો પછી વળી પાછું એમ કે દિગંબર, દિગંબર, તો દિગંબર લોકો છે તો એ લોકોના ગ્રંથો ખરા. તો દિગંબર આમનાઈમાં પણ અંતર્મુહૂર્ત કાળ કયો છે, બરાબર. અને શ્રી ભગવતી સૂત્રમાં અંતર્મુહૂર્ત કાળ કયો છે, બરાબર. તો એટલે અહીંયા આપણે આની અંદર ભગવતી સૂત્રની અંદર પણ અંતર્મુહૂર્ત કાળ કીધો, વળી અબચુરીની અંદર પણ કીધો અંતર્મુહૂર્ત, દિગંબરો પણ લોકો કહે છે. પણ અહીંયા આપણે જે કીધું અહીંયા છે એ તો કે જીવાભિગમ સૂત્રની અપેક્ષાએ, એટલે એમાં કહેવામાં આવેલું છે કે ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યનો વેક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ તો કે 4 મુહૂર્ત છે, બરાબર. એટલે આપણે અહીંયા શું કહેવાનું છે તો કે 4 મુહૂર્ત. કેટલો? 4 મુહૂર્ત. એ સમજીને આપણે એ કરવાનું છે, બરાબર. ઓકે. ઓકે, હવે આપણે આગળની વાત કરીશું. શું કે છે કે દંડક પદોમાં ઔદારિકની મૂળ અને ઉત્તર વૈક્રિયની અવગાહના તથા ઉત્તર વૈક્રિયનો કાળ કયો છે? અને આહારક શરીરની અવગાહના તથા કાળ અને તેજસ અને કાર્બન શરીરની અવગાહના કયા નથી, પરંતુ તે આ પ્રમાણે છે. એટલે આમ શું છે, દંડકની અંદર કે આમ એનું સામાન્યથી કીધું નથી, ગાથામાં નથી કીધું, પરંતુ છતાંય પ્રસંગે આપણને જ ના આવે છે. ફરીથી વાંચીશું તો કે દંડક પદોમાં ઔદારિકની, બરાબર, ઔદારિકની અને મૂળ અને ઉત્તર વૈક્રિયની અવગાહના, ઉત્તર વૈક્રિયનો કાળ કયો છે? અને આહારક શરીરની અવગાહના તથા તેજસ કાર્બન શરીરની અવગાહનાનો કયા નથી, પરંતુ તે આ પ્રમાણે કે છે. એટલે આપણે કે 24 દંડકોની અંદર જે ઔદારિક શરીર, જે મૂળ શરીર છે, એની આપણે અવગાહના કીધી. 2 ઇન્દ્રિય 12 યોજન, ચૌરિન્દ્રિય 1 ગાંવ, વનસ્પતિ 1000 યોજન થી કંઈક અધિક, મનુષ્ય 3 ગાંવ, ગર્ભજ તિર્યંચ 3 ગાંવ, બરાબર ને? ગર્ભજ તિર્યંચ 3 ગાંવ, બરાબર. 1000 યોજન. હા, બોલો, કેજો પાછા, નહીં તો તમને ગમે ત્યાં લઈ જઈશ. હા, 1000 યોજન. હા, ભરોસા ઉપર ના રહેવાનું. એમાં પાછા મારો તો બિલકુલ નહીં, એમ કહું તો. ભણવા બાબતે કહું છું, આ તો ભણવા બાબતે કહું, બીજા ભરોસો રાખજો પાછા. તો હવે આપણને કે છે આહારક શરીર, બરાબર છે. આપણે ઔદારિક શરીરની જે આપણે અવગાહના કીધી 24 દંડકોની અંદર આવી ગઈ, બરાબર, 24 દંડકોની અંદર. તો હવે અને વૈક્રિય શરીરની મૂળ અવગાહના પણ આવી ગઈ. વૈક્રિય શરીરની આવી ગઈ છે ને. દેવોની 7 હાથ, નારકોની ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય, ઔદારિકની અને વૈક્રિયની. હવે આપણે આહારકની જણાવશે. કયું? આહારક શરીર. તો કે આહારક શરીરની જઘન્ય અવગાહના પ્રારંભ સમયે પણ ઉત્તર વૈક્રિયવત અંગુલનો અસંખ્યાત્મક ભાગ નહીં, પરંતુ કિંચિત ન્યૂન 1 હસ્ત પ્રમાણ કહી છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ 1 હસ્ત પ્રમાણ છે. હવે અહીંયા આહારક શરીરની અવગાહના કેટલી કીધી છે? તો કે આહારક શરીરની અવગાહના, જે રચનાનું આહારક શરીર બનાવતું હોય તો પ્રથમ સમય એની અવગાહના કેટલી હોય? તો કે ન્યૂન 1 હાથ શરીર. ન્યૂન એટલે તો કે મુઠ્ઠી વાળેલા હાથ જેટલું. કેવું? મુઠ્ઠી વાળેલા હાથ જેટલું. એટલે 1 હાથથી થોડુંક ઓછું, એટલે એમ કે મુઠ્ઠી વાળેલા હાથ જેટલું, આટલું, બરાબર. હવે એટલું હોય. અને ઉત્કૃષ્ટ થી તો કે 1 હાથ જેટલું, જે મુઠ્ઠી વાળેલું ખોલે, બસ એટલું. એટલે જઘન્ય તે પણ આહારક શરીર કેટલું છે? 1 હાથથી કંઈક ઓછું, 1 હસ્ત પ્રમાણ, બરાબર ને. અને ઉત્કૃષ્ટ
એક એક હાથ હસ્ત પ્રમાણ એક હાથ એક પ્રમાણ, હાથ બરાબર ને? આ પ્રમાણ છે. હા. તથા કાળ જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી, જગન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. છે. એટલે આહારક શરીર બનાવે તો એ આહારક શરીર બનાવવાળો આત્મા એનું અંતર્મુહૂર્ત જગન્ય અવગાહના પણ જગન્ય અવગાહના કેટલી? તો કે એક હાથમાં કંઈક એક હાથ ઓછું, ઓછું, અને ઉત્કૃષ્ટ તો કે એક હાથ એક હાથ પૂર્ણ. પ્રમાણ પૂર્ણ. હવે જગન્યથી કાળ કહીએ તો પણ અંતર્મુહૂર્ત, અને અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી કહીએ તો પણ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત. બરાબર. ત્યારબાદ આહારક શરીર વિલય પામે છે. અંતર્મુહૂર્ત પછી વિલય પામી જાય વિલય છે, પામે અને આત્મ પ્રદેશો ઔદારિક શરીરમાં પ્રવેશે છે. છે. હં? આપણને પ્રશ્ન થાય, ઓકે, આનાથી એક વસ્તુ ઉત્તર વૈક્રિય કે આહારક શરીર બનાવે છે ને એનાથી એક વસ્તુ ખ્યાલ આવે આપણને. તમને ચીપકલી શું કે લીજડ કહીએ ને આપણે, આ દિવાલો પર ફરતી હોય, હા હા હા, દિવાલો પર ફરતી લીજડ. હવે કોઈક વખત એવું થઈ જાય કે એની ટેલ જે હોય, પૂંછડી હોય, તૂટી જાય. જોયું છે ને? હા 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 ઓલી તો હજી ઓલી જે શું કહેવાય, ઓલી ચીપકલી છે, એ તો દૂર થઈ ગઈ હોય, છતાંય એને ઓલી જે પૂંછડી હોય, પૂંછડી પર હલતી હોય, ઉછાળા મારતા હોય. આવું જોયું છે ને? એમાં હા. જીવ હોય છે. હા, હમ. જોયું છે ને? તો હવે શું કહેતા માયાબેન કઈક કહેતા હતા, એમાં જીવ હોય છે હજી. એમાં જીવ હોય એટલે મતલબ પૂંછડાનો જીવ અલગ, અને મંદડીમાં જે ઓલું ચીપકલી છે એમાં જીવ અલગ, બરાબર? ના કેમ કે ના ના એની ગુજારી જીવ છે. હોય છે. જીવ હોય તો મળે ને. એક હા. પાર્ટ નીકળી ગયો એટલે એને એકદમ ઓલું થાય છે, હલ્યા કરે છે. મતલબ એની અંદર પણ જીવ છે, ના શરીરથી સાવ છૂટું થઈ ગયું છે. એ જરાક ટાઈમ માટે જેવું થાય, પછી હા, ના જરાક થાય. ટાઈમ માટે, થોડા ટાઈમ હા માટે, હા. 1 દોઢ 2 3 મિનિટ પણ થઈ જાય. આત્મપ્રદેશમાં જીવ આત્મપ્રદેશમાં બધે છે, એટલે થોડો આ એનો આવી જાય ને અંદર પાર્ટ. તો એ પ્રમાણે તો આપણા વાળ કાઢીને મૂકી દઈએ તો એ પણ થવું જોઈએ. આપણા વાળ કાપીએ તો લોહી નથી નીકળતું. ઓકે, ચાલો આપણે આંગળી કાપીને મૂકી દઈએ આપણે એક બાજુ, તો પડશે ને? ના, કઈ ન થાય. કેમ? એમાં ના હોય. એમાં વેદના તો ના થાય હોય. ને, વેદના થાય છે એને. વેદના તો પણ આપણને થશે ને, ઓલું જેની પૂંછડી તૂટી ગઈ છે, એવી મંદડી હશે, ચીપકલી હશે, તો એને પણ વેદના હા, થાય છે. એને પણ વેદના થાય, યસ, એને પણ દુઃખ થતું હોય. શું છે તો કે એ જે ઓલું ચીપકલી છે, તો એનું જે પૂંછડી છે, તો એની સાથે હજી આત્મ પ્રદેશો ત્યાં જોડાયેલા છે. એના આત્મા પ્રદેશો ત્યાં હજી જોડાયેલા છે, એટલે ત્યાં શું થઈ જાય છે? તો ત્યાં એ હલે છે, હલે છે, બરાબર? એકદમ આમ તડફડાય મારે છે. તડફડા મારે છે, આપણે એમ એ લાગે એના ઘણી આત્મા વાર પ્રદેશો ત્યાં તડફડિયા મારે જોડાયેલા છે છે, એવું. બરાબર? હા. પણ હવે જેવી દૂર થઈ જાય અથવા આત્મા પ્રદેશો એમાંથી નીકળી જાય, એટલે પછી પાછું એ નિર્જીવની જેમ પડી જાય. તો બસ એ જ પ્રમાણે શું થાય છે, તો કે જ્યારે આહારક કે ઔદારિક શરીર, આહારક કે ઉત્તર વૈક્રિય શરીર શું કરે છે, તો એના આત્મ પ્રદેશો એની સાથે જોડાયેલા હોય. પણ જેવો એનો કાળ પૂરો થાય, જેવો એનો સમય પૂરો થાય, એટલે તો કે એના આત્મ પ્રદેશો, ઓલું જે શરીર છે નાશ પામે, શરીર વિલય પામે, દૂર થઈ જાય, અને એના આત્મ પ્રદેશો પાછા ફરીથી એના શરીરની અંદર આવી જાય છે, બરાબર? એટલે એ પ્રમાણે કીધું કે આહારક શરીર વિલય પામે છે, અને આત્મ પ્રદેશો ઔદારિક શરીરમાં પ્રવેશે છે. કેટલું? તો કે જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ એનો કાળ તો કે અંતર્મુહૂર્ત છે. અવગાહના તો કે જગન્યથી પણ તો કે કંઈક ઓછો એક હાથમાં, અને ઉત્કૃષ્ટ તો કે સંપૂર્ણ એક હાથ જેટલું, બરાબર? એ પ્રમાણે ઔદારિક શરીરનો કાળ અને એની અવગાહના આપણને જણાવી, બરાબર? ચલો, ઔદારિક આહારક શરીર કોણ બનાવે છે? ક્યારે બનાવે છે? 14 પૂર્વધર, સૌથી સંયમધારી બુદ્ધિ. હા, 14 સંયમધારી, 14 પૂર્વ હોય એટલે સંયમધારી સમજવાનું, બરાબર ને? સંયમધારી 14 પૂર્વ હોય, અને જેની પાસે આ આહારક લબ્ધિ હોય, એવો જ જીવ આહારક લબ્ધિ
આહારક શરીર બનાવી શકે છે. બનાવી હવે એવો જીવ આહારક શરીર બનાવે તો કેટલું ઊંચું કરી શકે? તો કે સંપૂર્ણ 1 હાથ યોજન, અને એક હાથ ઓછામાં ઓછું તો કે મુઠ્ઠી વાળેલા હાથ પ્રમાણ વાળા હાથ જેટલું જેટલું, કંઈક ઓછું. અને પછી કે છે કેટલા સમય સુધી રાખી શકીએ? તો કે જગન્ય તે કે અંતરનું ઉત્કૃષ્ટથી બંને રીતે અંતર્મુહૂર્ત. બરાબર, એટલે ઔદારિક, વૈક્રિય અને આહારક 3 શરીરના અવગાહના પણ અને ઉત્કૃષ્ટ કાળ પણ આપણે સમજ્યા. હવે આપણને કહે છે તેજસ અને કારમણ શરીરની. તો શું કહે છે? તથા તેજસ અને કારમણની અવગાહના જગન્યથી અંગુલનો અસંખ્યાત્મો ભાગ, એટલે સૂક્ષ્મ વનસ્પતિના ઔદારિક શરીર જેટલી છે, તથા ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1 લાખ યોજન પ્રમાણ ઉત્તર વૈક્રિય દેહની અપેક્ષાએ છે, અને કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે. કેવી રીતે કીધું અહીંયા? તો કે કોઈ જીવની અપેક્ષાએ, બરાબર. જેમ આપણે જગન્યમાં અવગાહના કેટલી? તો અંગુલનો કે અસંખ્યાત આપણે કહીએ કે આ 24 દંડકોમાં સૌથી ઓછામાં ઓછું નાનામાં નાનું શરીર કયા જીવનું છે એમ કહીએ તો? સાધારણ વનસ્પતિ કઈ હા, સાધારણમાં પણ પાછું સૂક્ષ્મ, બરાબર ને? સૂક્ષ્મ વનસ્પતિકાય, જેનું સૌથી જગન્ય શરીર છે, બરાબર ને? અંગુલનો અસંખ્યાત્મો ભાગ, જેને નિગોદના જીવ પણ કહીએ છીએ, કે અવ્યવહાર રાશિના જીવ, બરાબર. તો એની અંદર એનું શરીર જેટલું છે એટલું એનું આ, તો કે આ તેજસ અને કારમણ શરીરનું છે. પછી કે છે અને ઉત્કૃષ્ટ, તો કે ઔદારિક શરીર પ્રમાણે, તો કે ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 1 લાખ 1 લાખ યોજન પ્રમાણ. 1 લાખ કે 1000? 1 લાખ યોજન પ્રમાણ. 1 લાખ યોજન કેવી રીતે? કોનું છે 1 લાખ યોજન? મનુષ્યનું. મનુષ્યનું ક્યાં પણ ત્યાં મનુષ્યનું ઔદારિક? ઓરે ભગવાન, આપણે ઔદારિક શરીરની વાત કરીએ છીએ ધીરુબેન, વૈક્રિય નહીં. તો ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? તો કે 1000 યોજન. કેટલી? 1000 યોજન. તો ઔદારિક સૂક્ષ્મ જે વનસ્પતિનું કીધું એ ઔદારિક, અને અહીંયા ઔદારિકમાં જે કહીએ છીએ એ પણ કયું? તો કે 1000 યોજન વાળા, તો કે મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 3 ગાવ. હા, તો તમે કેમ 1 લાખ યોજન કીધું? 1 લાખ જે છે એ વૈક્રિય શરીર માટે છે. હા, પણ આપણે તો ઔદારિક શરીરની વાત કરીએ છીએ. ઔદારિક શરીર 1000 યોજન. તો એ 1000 યોજન મનુષ્યને તો 3 ગાવ જ છે. મનુષ્યને 3 ગાવ જ છે, બરાબર. મનુષ્યને 3 ગાવ છે, એ ઔદારિક શરીરની અપેક્ષાએ, બરાબર. અને એટલે આમાં આપણે તિર્યંશની વાત કરીએ છીએ, જેમને ઔદારિક શરીર છે એમને. હા, યસ. તો એની અપેક્ષાએ જોઈએ તો કે 1000 યોજન, બરાબર. અને વૈક્રિય શરીરની અપેક્ષાએ જોઈએ તો કે વૈક્રિય શરીર જેમ ગણીએ તો કે જગન્ય અંગુલનો અસંખ્યાત્મક ભાગ જેટલું. કોનું છે? તેજસ અને કારમણ શરીરની વાત કરીએ છીએ, બરાબર. પણ અહીંયા ઉત્કૃષ્ટમાં જ લેશે, કેમ કે જગન્યમાં તો ઓલું આવી ગયા છે ઓલરેડી, સૂક્ષ્મ વનસ્પતિ. એટલે અહીંયા તેજસ કારમણ જે શરીર છે 1 લાખ યોજન પ્રમાણ છે ઉત્તર વૈક્રિય શરીર મનુષ્ય બનાવે છે. તો એ મનુષ્યની અંદર પણ શું છે? તો કે ત્યાં તેજસ કારમણ શરીર તો ત્યાં પણ રહેલું છે, બરાબર. એ મનુષ્ય જયારે 1 લાખ યોજન થી અધિક વૈક્રિય શરીર બનાવે છે ને, તો એ વૈક્રિય શરીરની હવે ત્યાં એમાં પણ તેજસ અને કારમણ શરીર છે જ. તો એ અપેક્ષા શું થશે? તો કે 1 લાખ યોજન થી કંઈક અધિક આ મનુષ્યની અપેક્ષા, બરાબર. પણ હવે પાછું આગળ વધીને એમ પણ કે છે કે કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકાકાશ, એટલે આખો લોક આવી જાય, બરાબર. હવે જે આપણે જે નવા જે છે, બરાબર, એ લોકોને હજી કેવલી સમુદ્ગાત એટલે શું એ ખ્યાલ નહીં આવે, પણ 7 સમુદ્ગાત આપણને લગભગ 17મી કે 18મી ગાથાની અંદર આવશે. તો તે વખતે તમને આ સમુદ્ગાત એટલે શું એ ખ્યાલ આવશે, બરાબર. તો અત્યારે તમારે એટલું ખાલી યાદ રાખજો, આ જે નવા છે બધાય, સુરભીબેન, રેખાબેન, બધાય, કે કેટલું? તો કે 1 લાખ યોજન પ્રમાણ. કેટલું? કોનું?
તો કે તેજસ અને કાર્બન શરીરની અવગાહના. કેવી રીતે? તો કે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર છે નહીં. તેજસ અને કાર્બન કોઈ શરીર સાથે પોતાનું હોય, ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી શરીર છે સાથે નથી, બરાબર ને? નહીં. એટલે શરીરની અંદર જે શરીર છે, આપણું જેમ શરીર છે, તો આપણા શરીરની અંદર તેજસ અને કાર્બન શરીર છે, આખા શરીરની અંદર રહેલું છે. તો એ પક્ષાએ જે મનુષ્ય જ્યારે વૈક્રિય શરીર બનાવે તો એ વૈક્રિય શરીરની અંદર પણ તેજસ કાર્બન શરીર સમાઈ જાય છે. એમાં પણ જ્યાં આત્મ પ્રદેશો છે ત્યાં આ તેજસ અને કાર્બન શરીર છે અને છે જ. તો એ અપેક્ષાએ તો કે 1,00,000 યોજનથી કાંઈક અધિક, એટલે જે 4 આંગળો આપણે છે જમીનને સ્પર્શ કરીને રહે છે એટલું જે વૈક્રિય શરીર કીધું હતું મનુષ્યનું, એ પ્રમાણે જ આ તેજસ અને કાર્બન શરીરની અવગાહના પણ રહેલી છે. બરાબર? કેમ કે તેજસ કાર્બન શરીર પોતે ઇન્ડિવિજ્યુઅલ નથી, નથી. બરાબર? પોતાનું સેપરેટ શરીર નથી, એ શરીરની અંદર ભળી જાય છે. બરાબર? તો એ પ્રમાણે 5 શરીરની અવગાહના આપણે જાણી અને 5 શરીરની અવગાહના અને સાથે એનો કાળ પણ કીધો. હવે ઔદારિક જે જીવોને મૂળ શરીર ઔદારિક છે, તો ઔદારિક શરીરનું જેટલું આયુષ્ય હશે એટલું એનો કાળ સમજવાનો. અને જે વૈક્રિય શરીર છે, દેવો અને મનુષ્યો કે તિર્યંચો જે બનાવે છે, તો એ ઉત્તર વૈક્રિય શરીરનો કાળ જે કીધો એ તો કે નારકોનો અંતર્મુહૂર્ત, તિર્યંચોનો 4 મુહૂર્ત, વ્રત. દેવાનો બરાબર ને? 15 ગર્ભજ હા. તિર્યંચ, દેવોનું ગર્ભજ 15 મનુષ્યનો 4 મુહૂર્ત અને દેવોનો દેવોનું અર્ધમાસ. 15 દિવસ. બરાબર? તો આ પ્રમાણે વૈક્રિય શરીરનો કાળ કીધો છે. તો હજુ આપણે આ વૈક્રિય શરીર ઉત્તર વૈક્રિય શરીરનો કાળ આપણે સમજ્યા અને સાથે સાથે આહારક શરીર અને તેજસ અને કાર્બન શરીર એની વાતો પણ આપણે સમજ્યા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.